નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રકરણ 9 જોઈ ગયા, બરાબર. ત્યાર પછી આજે લેક્ચર 5ની અંદર આપણે પ્રકરણ 10 જોઈશું. પ્રકરણ 10 કે 10મો અને 100મો ભાગ તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 134 કાઢજો. એમાં પ્રકરણ જે 10 છે, 10મો અને 100મો ભાગ, એમાં કેટલાક ચિત્રો આપેલા છે. પેન્સિલ દોરેલી છે, ફૂટપટ્ટી દોરેલી છે, અને એના ઉપર એ ફૂટપટ્ટી ઉપર પેન્સિલની લંબાઈ માપતું ચિત્ર બતાવેલું છે, બરાબર. તો એના આધારે આપણે કેટલીક પ્રવૃત્તિ આપણે કરવાની છે જાતે લંબાઈ માપવા માટે. પ્રશ્ન 1 કે તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? તો જવાબ લખાય કે અમે ઉપયોગમાં લીધેલ સૌથી નાની એક પેન્સિલની લંબાઈ 5 સેમી છે. બીજો સવાલ છે કે આ પેન્સિલ કેટલી લાંબી છે? ખાલી જગ્યા સેમી. અનુમાન કરો કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપો. તમારું અનુમાન કેટલું યોગ્ય છે તે જુઓ. તો આપણે અનુમાન કરવાનું એટલે આશરે કહેવાનું છે પેન્સિલની લંબાઈ. તો અહીંયા મેં અનુમાન કર્યું કે તે પેન્સિલની લંબાઈ 3.5 સેમી છે. પણ પેન્સિલની જો લંબાઈ સાચી રીતે માપી તો તેની લંબાઈ 3.6 સેમી થઈ. એટલે મારું અનુમાન જે હતું એ અનુમાન કરતાં 1 મિલીમીટર જેટલી વધારે થાય છે. તેથી કહેવાય કે મારું અનુમાન ઘણી રીતે સાચું છે, બરાબર. અનુમાન કરવું એટલે એક પ્રકારની ધારણા કહેવાય. શું કહેવાય? ધારણા. ત્રીજો સવાલ છે, આ પેન્સિલની લંબાઈ કેટલી છે? ખાલી જગ્યા મિલીમીટર અને સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી છે? અહીંયા ચિત્રમાં પણ બતાવ્યું છે. તો આપણે કહેશું કે આ પેન્સિલની લંબાઈ 6 મિલીમીટર છે. હવે 6 મિલીમીટર જે છે એ સેન્ટીમીટર કરતાં પણ નાનું માપ છે. 1 સેન્ટીમીટર કરતાં પણ ઓછું કહી છે કે 1 સેન્ટીમીટરના આપણે 1 મિલીમીટરના 10 સરખા ભાગ કરી શકીએ છીએ. એટલે અહીંયા કહી શકાય કે 6 મિલીમીટર એટલે કે એની લંબાઈ 0.6 સેમી કહી શકાય. મિલીમીટરમાં 6 મિલીમીટર લખાય તો સેન્ટીમીટરમાં 0.6 સેમી. પ્રશ્ન 4, તમે દેડકા જોયા છે? મેં દેડકા જોયા છે? તો કહીએ કે હા, મેં દેડકા જોયા છે. ક્યાં જોયા છે? તો કહીએ કે મેં પાણીના ખાબોચિયામાં દેડકા જોયા છે. તમે કેટલાય ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? તો હા, કે મેં 2 જાતના દેડકા જોયા છે. શું તમામ દેડકાની લંબાઈ સરખી છે? તો આપણે જે દેડકા જોયા, એક જેમનો રંગ લીલો, બીજો રંગ કથ્થાઈ, એ તમામ દેડકાની લંબાઈ જુદી જુદી હોય છે. અહીં 2 રસપ્રદ ઉદાહરણ આપેલા છે. રસપ્રદ ઉદાહરણ એટલે સોનેરી દેડકો. તો આ સોનેરી દેડકાની વાત કરીએ તો એની ખાસિયત છે કે આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. સોનેરી જે દેડકા છે એની લંબાઈ વિશ્વમાં સૌથી ઓછી હોય છે, કે તેમની લંબાઈ માત્ર 0.9 સેમી જેટલી હોય છે. સોનેરી દેડકાની લંબાઈ 0.9 સેમી. અહીં એક પ્રશ્ન છે કે અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી ઉપર બેસી શકે? આપણા હાથની જે આ આંગળી છે નાનકડી, એ નાનકડી આંગળી ઉપર કેટલા દેડકા બેસે? આપણને ખબર છે કે આપણી આંગળી ઉપર 3 વેઢા છે. કેટલા છે? 3 વેઢા. હવે એક વેઢો જે છે 1 સેન્ટીમીટર કરતાં પણ વધારે માપનો છે. તો આપણી આંગળી ઉપર આ 0.9 સેમીના કેટલા દેડકા બેસી શકે આપણે અનુમાન કરીએ. તો કે મેં વિચાર્યું કે હવે 4 દેડકા મારી નાનકડી આંગળી ઉપર બેસી શકે. મારી નાનકડી આંગળી ઉપર કેટલા દેડકા બેસી શકે? 4. ત્યાર પછી એક વિશાળ મોટો દેડકો જોઈએ, આપણે એના વિશે વાત કરીએ. પરંતુ મોટા દેડકાની તમામ જાતોમાં આ સૌથી લાંબો દેડકો છે.
તેની લંબાઈ આશરે 30.5 સેમી જેટલી હોય છે. મોટા દેડકાની જે લંબાઈ છે કેટલી છે? 30.5 સેમી, એટલે કે એક ફૂટપટ્ટી, એક મોટો ફૂટ હોય એ ફૂટ કરતાં પણ વધારે. બરાબર. બીજો સવાલ છે 0.9 સેમી એટલે કેટલા? 0.9 સેમી એટલે કેટલા? તે ખાલી જગ્યા મિલીમીટર જેટલું છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ. બરાબર ને? તો કે હા, 0.9 સેમી બરાબર 9 મિલીમીટર. હા, તે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું છે. 0.9 સેમી જે છે 1 સેન્ટીમીટર કરતાં પણ નાનું માપ છે એમ કહી શકાય. ત્રીજો સવાલ છે આથી 30.5 સેમી એ ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મિલીમીટર જેટલું છે. તો જવાબ લખીએ 30.5 સેમી એટલે કે 30 સેન્ટીમીટર અને ઉપર 5 મિલીમીટર. 30 સેમી અને 5 મીમી. મિલીમીટરને આપણે ટૂંકમાં મીમી લખી શકીએ છીએ અને સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખીએ છીએ. બરાબર. ચોથો સવાલ છે આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? હવે દેડકાની લંબાઈ છે 30 સેમી 5 મિલીમીટર, જ્યારે 1 મીટરની લંબાઈ છે 100 સેન્ટીમીટર. જો દેડકા મોટા દેડકા ગોઠવવા હોય તો 100 સેન્ટીમીટરને આપણે 30 વડે ભાગવામાં આવે તો આપણને ભાગફળ 3 અને શેષ 10 મળે છે. 100 ભાગ્યા 30 કરો તો 30 તારી 90 થાય. બરાબર. તો 3 દેડકા રહે અને 10 મિલીમીટર જેટલું બાકી રહે. તો આ ઉપરથી કહી શકાય કે 1 મીટરની ફૂટપટ્ટી પર આશરે 3 થી 4 દેડકા ગોઠવી શકાય. પાંચમો સવાલ છે જો તેઓને જો આગળ આપણે જોઈએ કે પાંચમો સવાલ, જો તેઓને 1 હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી. બરાબર. અને 100 સેમી બરાબર 1000 મિલીમીટર થાય. 100 ને 10 વડે ગુણીએ એટલે 1000 થાય. તો 1000 મિલીમીટર. જો 1000 ને 9 વડે ભાગવામાં આવે તો આપણને ભાગફળ 111 અને શેષ 1 મળે. તેથી કહી શકાય કે 1 મીટરની જગ્યામાં 111 દેડકા સમાઈ શકે. બરાબર. ત્યાર પછી જોઈએ તો મહાવરો પાઠ્યપુસ્તક પાના નંબર 135-36 ઉપર કે એની અંદર ચિત્ર આપેલું છે ફૂટપટ્ટીનું, એના પર એક ખીલી પણ દોરેલી છે. તો એ ખીલી જે દોરેલી છે એ ખીલીની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કે ખીલીની લંબાઈ 2 સેમી છે અને ખાલી જગ્યા મિલીમીટર. બરાબર. તો અહીંયા કહેવાય કે ખીલીની લંબાઈ છે 2 સેમી અને ખાલી જગ્યા મિલીમીટર એટલે 9 મિલીમીટર છે. કેટલું છે? 9 મિલીમીટર. એટલે એને આપણે લખી શકાય 2.9 સેમી. સેન્ટીમીટરમાં શું લખી શકાય? 2.9 સેમી. ત્યાર પછી આગળનો એક સવાલ છે. અહીંયા એક ચિત્ર આપેલું છે, ફૂટપટ્ટીનું ચિત્ર આપેલું છે. એમાં 1 થી 15 સુધીના સેન્ટીમીટરમાં અંક લખેલા છે અને એ ફૂટપટ્ટી ઉપર એક ભીંડાનું ચિત્ર દોરેલું છે. તો આપણે ભીંડાની લંબાઈ કેટલી એ શોધવાની છે. તો આ ભીંડાની લંબાઈ ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મિલીમીટર છે એવું શોધવાનું છે. બરાબર. તો આ ભીંડાની જે લંબાઈ જે છે એ લંબાઈ 9 સેમી અને ઉપર 3 કાપા છે એટલે 3 મિલીમીટર છે એમ કહી શકાય, જે આપણે સેન્ટીમીટરમાં 9.3 સેમી એમ લખી શકીએ. બરાબર.
ત્યાર પછી ત્રીજો સવાલ છે, આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મીણબત્તી 1 અને મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. પહેલા નંબરની અને ત્રીજા નંબરની મીણબત્તી વચ્ચેનો તફાવત શોધો. આ મીણબત્તીના જુદા જુદા 3 ચિત્રો આપે છે, 1, 2 અને 3. જ્યોત સાથેની મીણબત્તીઓ છે, બરાબર. તો અહીંયા કોષ્ટકમાં બતાવેલ છે, કોષ્ટક ઉપરથી તમારે સમજવાનું છે કે અહીંયા લંબાઈ આપેલી છે, લંબાઈ સેમીમાં અને મિલીમીટરમાં છે, લંબાઈ સેમીમાં લખવાની. મીણબત્તી 1ની લંબાઈ જે છે સેન્ટીમીટર અને મીટરમાં 2 સેમી 7 મિલીમીટર કહેવાય. સેમીમાં લખવું હોય તો 2.7 સેમી લખાય. મીણબત્તી 1ની જે જ્યોત છે એની લંબાઈ 1 સેમી અને 5 મિલીમીટર, સેન્ટીમીટરમાં 1.5 સેમી લખાય. મીણબત્તી 2ની લંબાઈ છે 4 સેમી 6 મિલીમીટર, સેમીમાં 4.6 સેમી લખાય. જ્યોત 2 એટલે કે મીણબત્તી 2ની જ્યોત એની લંબાઈ છે 1 સેમી 7 મિલીમીટર, સેમીમાં 1.7 સેમી લખાય. મીણબત્તી 3 5 સેમી 7 મિલીમીટર છે એટલે 5.7 સેમી લખાય સેન્ટીમીટર. એની જ્યોત છે 1 સેમી 3 મિલીમીટર, 1.3 સેમી લખાય. આ લંબાઈ સેમીમાં લખ્યા પછી સેન્ટીમીટર ઉપર નજર નાખો તો 5.7 સેન્ટીમીટરની જે મીણબત્તી જે છે એ મીણબત્તી 3 છે. તો 3 નંબરની જે મીણબત્તી છે એ મીણબત્તીના જે લંબાઈ છે એમાંથી મીણબત્તી 1ની લંબાઈ બાદ કરવાની છે, એટલે 5.7 ઓછા 2.7 બરાબર 3 સેમી આવશે. તફાવત કેટલો આવશે? 3 સેન્ટીમીટર, બરાબર. ત્યાર પછી જુઓ પાઠ્યપુસ્તકનું પાના નંબર 136, પ્રશ્ન 6. સૌ પ્રથમ નીચે આપેલ સળિયાનો માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો, પછી ચકાસો. પહેલા નંબર છે સળિયાની લંબાઈ 1 સેમી કરતાં ઓછી હોય, 1 સેમી કરતાં ઓછી લંબાઈવાળા સળિયાની અંદર લાલ રંગ પૂરવાનો. બીજું, સળિયાની લંબાઈ 1 સેમી અને 2 સેમીની વચ્ચે હોય એવા સળિયામાં વાદળી રંગ પૂરવાનો. આગળ, સળિયાની લંબાઈ 3 સેમી, સળિયાની લંબાઈ 2 સેમી અને 3 સેમીની વચ્ચે હોય એવા સળિયામાં લીલો રંગ પૂરવાનો. આગળ, સળિયાની લંબાઈ 3 સેમી અને 4 સેમીની વચ્ચે હોય એમાં નારંગી રંગ પૂરવાનો. તો આ બધું સમજવા માટે તમારે જુદા જુદા અહીંયા સળિયા આપેલા છે, એ સળિયાના કેટલાક આપણે નંબર લખી દીધા છે. એ નંબર ઉપરથી તમારે સમજી લેવાનું કે લાલ રંગ શેમાં પૂરવાનો. જો એક નંબર મારેલો હશે એમાં લાલ રંગ પૂરવાનો, 1 નંબર મારેલો એમાં શું? લાલ રંગ. પછી જેમાં 2 નંબર મારેલો હશે એમાં વાદળી રંગ, જેમાં 3 નંબર મારેલો હશે એમાં લીલો રંગ પૂરવાનો રહેશે. આ રીતે તમે સળિયાઓને ઓળખી શકશો. ત્યાર પછી આગળ આપણે સવાલ જોઈશું. આગળ સવાલ જોઈએ તો તમારી પાઠ્યપુસ્તક પાના નંબર 137. હવે 137 ઉપર લંબાઈનો અંદાજ આ વસ્તુના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો. તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો. ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ માપો. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું? લંબાઈનો અંદાજ લગાવો અને દોરો. તમારા બનાવેલા ચિત્રનું માપ અને તમારા મિત્રએ બનાવેલા ચિત્રનું માપ.
સરખાવો. અહીંયા લંબાઈનો જે અંદાજ જે લગાવ્યો છે એ જુદા જુદા ચિત્ર છે. પહેલાં છે કીડી, પેન્સિલ, ગ્લાસ, બંગડી અને વાળ. આવા ચિત્રો દોરવાના છે. તો કીડીની જે લંબાઈ છે 1 સેમી કરતાં ઓછી છે. પેન્સિલની જે લંબાઈ છે એ 7 સેમી લંબાઈ. ગ્લાસ છે એ 11 સેમી લંબાઈ, પણ એમાં 5 સેમી પાણી ભરેલું બતાડવાનું છે. બીજી છે બંગડી છે એ 20 સેમીનો પરિઘ ધરાવતી બંગડી દોરવાની છે. અને વાળની જે છે એ 16 સેમી લંબાઈનો બતાવો. એમાં તમારા જે મિત્રએ જે કરેલું વાસ્તવિક જે ચિત્ર છે એ કીડીની લંબાઈ 0.8 છે. તમે જે ચિત્ર દોર્યું છે 0.8 સેમીનું છે. જ્યારે તમારા મિત્રએ બનાવેલા ચિત્રનું માપ જે છે 1.4 સેમી છે. બરાબર. ત્યાર પછી તમે જે પેન્સિલ દોરી છે એ ચિત્રનું માપ છે 6.4 સેમી. તમારા મિત્રએ જે પેન્સિલ દોરી છે 7.2 સેમી છે. ત્યાર પછી તમે દોરેલો જે ગ્લાસ છે એ 10.5 સેમીનો છે અને એમાં 4.6 સેમી પાણી ભરેલું છે. તમારા મિત્રએ જે ગ્લાસ દોર્યો છે 8 સેમી છે અને એમાં 4.5 સેમી પાણી ભરેલું છે. ત્યાર પછી આગળ તમે દોરેલી જે બંગડી જે છે એ 18.9 સેમીની છે. જ્યારે તમારા મિત્રએ જે દોરેલી બંગડી છે એ 20.2 સેમી છે. તમે જે દોરેલો વાળ છે એ 15 સેમીનો છે. તમારા મિત્રએ દોરેલો જે વાળ છે એ 16.6 સેમી છે. બરાબર. જુઓ, હમણાં આપણે જોયો પ્રશ્ન 7. ત્યાર પછી પ્રશ્ન 8 જોઈએ. પ્રશ્ન 8, આપણી આંખો ભ્રમિત થઈ શકે છે. તમારા પાઠ્યપુસ્તક પાના નંબર 137 જોજો. બરાબર. કેવી રીતે આપણી આંખો ભ્રમિત થાય છે એ જોઈએ. કે પહેલો સવાલ છે, કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી? દરેક રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે. એની અંદર રેખા દોરેલી છે, પરફેક્ટ રેખાની આકૃતિ છે. જ્યારે બીની અંદર જે રેખા દોરી છે એ રેખાને જે છેડે છે એ નિશાની ખોટી કરી છે. બરાબર. તો એ અને બી ઉપર આપણે નજર કરીશું તો આપણને કદાચ એવું લાગે કે બી જે છે એ મોટી હશે. બરાબર. કે હું વિચારું છું કે બી રેખાની લંબાઈ એ રેખાની લંબાઈ કરતાં વધારે છે. પણ જ્યારે આપણે એ રેખાની લંબાઈ માપી તો 4.1 સેમી થઈ. બીની લંબાઈ માપી તો પણ 4.1 સેમી થઈ. એટલે કહેવાય કે બંને રેખાઓ સરખી છે. બરાબર. એટલે આપણી જે આંખો છે એ ભ્રમિત થઈ એવું કહી શકાય. બરાબર. બીજો સવાલ છે, કઈ રેખા વધુ લાંબી છે? અહીંયા એક આડી ડી રેખા દોરેલી છે અને ઊભી સી રેખા દોરેલી છે. તો સી કે ડી દરેક રેખાને માપો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે. આપણને આમ દોરેલી રેખાઓ પરથી સી રેખાની લંબાઈ વધારે લાગે છે. બરાબર. પણ રેખાને આપણે માપીએ તો ખબર પડે. તો સી રેખાને આપણે માપીએ તો 3.2 સેમી થઈ અને ડી રેખાને માપી તો પણ 3.2 સેમી થઈ. તો કહી શકાય કે અહીંયા બંને રેખાઓ સરખી છે. તો આપણી આંખો અહીંયા ભ્રમિત થઈ એવું કહી શકાય. પ્રશ્ન 9, કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો. હવે પૂંછડીઓ માપો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે. બરાબર. અહીંયા ગરોળી, ઉંદર, બિલાડી, ગલુડિયું, વાંદરો અને ભૂંડ આવા ચિત્રો આપેલા છે. મને એવો વિચાર આવ્યો કે કદાચ વાંદરાની પૂંછડી સૌથી લાંબી હશે એવું વિચાર્યું. પણ લંબાઈ માપતો દરેકની લંબાઈ જો માપી તો ખબર પડી કે ગરોળીની પૂંછડીની લંબાઈ 1.7 સેમી છે, ઉંદરની પૂંછડીની લંબાઈ 1.3 સેમી છે, બિલાડીની પૂંછડીની લંબાઈ 1.2 સેમી છે,
ગલુડિયાની લંબાઈ 0.8 સેમી છે, વાંદરાની લંબાઈ 2.2 સેમી છે અને ભૂંડની લંબાઈ 1.0 સેમી છે. તો આ જે પૂંછડીઓ માપી એ ઉપરથી આપણને ખબર પડી કે ખરેખર વાંદરાની પૂંછડી લાંબી જ છે. બરાબર. તો અહીંયા તમારો આજનો જે લેક્ચર 5 છે એ પૂરો થાય છે અને હવે પછી આપણે આવતા લેક્ચરમાં તમારા પાઠ્યપુસ્તક પાના નંબર 138 ફરી જોઈશું. ધન્યવાદ.